આહા, આ છે મારા ઘરે ઉગેલો જે આંબો છે એની તાજી તાજી કેરી. ચાલો આપણે આમાંથી બનાવીએ ખાટું અથાણું. ખાટું અથાણું આમ તો છાલ સાથે જ જે કેરીને કટ કરીને બનાવાતું હોય છે. આજે આપણે બનાવીશું ડાબડા કેરી, એટલે કે કેરીને આખી જ રાખીને મસાલો ભરવાનો, અને કેરી સુધારીને એટલે કે કટકા કેરી પણ ખાટા અથાણામાં કરી શકાય. તો એના માટે ડાબડા માટે જે છે કેરી સેજ આવી નાની સાઈઝની લેવાની, અને ખાસ જોવાનું કે એમાં બહુ જાડી ના થઈ ગઈ હોય. ખાટા અથાણાનો મસાલો બનાવવા માટે મેથીના કુરિયા લેવાના છે, એને શેકી લેવાના સેજ સુગંધ આવે ત્યાં સુધી, જેથી કરીને એમાં મોઇશ્ચર ઉડી જાય. અને જ્યારે કેરીમાં પલળે ને તો ફૂલીને બહુ મોટા ના થાય, એટલા માટે એને સેજ આવી રીતે ક્રશ કરી લેવાના, જેથી કરીને આ ઝીણા કુરિયા થઈ જાય. આ કુરિયાને સ્ટીલની કથરોટમાં લઈ લેવાના. ખાસ ધ્યાન રાખવાનું કે પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમ અથાણું બનાવતી વખતે નહીં વાપરવાનું. આમાં 2 ટેબલસ્પૂન જેટલી સ્ટ્રોંગ હિંગ લેવાની, જે વચ્ચે રાખવાની આવી રીતે. ખાટા અથાણામાં હવે સરસિયાનો વઘાર કરવાનો છે, એટલે આપણે હવે સરસિયું લેવાનું છે, ગરમ કરવા મૂકીશું. અત્યારે 2.5 કપ જેટલું સરસિયું છે, એટલે અંદાજે 350 થી 500 ગ્રામ જેટલું સરસિયું લેવાનું. સરસિયાને એકદમ સરસ ગરમ થવા દેવાનું. હવે આ સરસિયામાંથી આવી રીતે ધુમાડો નીકળે પછી 1 કે 2 મિનિટ માટે એને ગેસ ઉપરથી લઈ લેવાનું, અને ત્યાર પછી આવી રીતે આનો વઘાર કરવાનો. વઘાર થઈ જાય પછી આને ઠંડુ થવા દેવાનું. આ મેથીયાનો મસાલો તૈયાર છે. તમે આને 12 માસ માટે એમનેમ પણ રાખી શકો, અને જ્યારે પણ તમારે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવું હોય, લીંબુનું અથાણું બનાવવું હોય કે ગુંદા ભરવા હોય કેરી સાથેના, તો બધામાં જ વપરાશે. સાથે સાથે આને તમે ખીચડી, ખીચું, ભાખરી બધાની સાથે તમે ખાઈ શકો છો. ઇવન આપણી જે ગુજરાતી દાળ બનાવીએ છીએ એમાં પણ જો તમે છેલ્લે ચપટી જેટલો મેથીયાનો મસાલો નાખશો તો ગુજરાતી દાળ ખૂબ જ ટેસ્ટી બનશે. હવે આમાંથી થોડોક મસાલો આપણે સાઈડમાં રાખી દઈશું, કેમ કે આ બધો મસાલો અત્યારે વપરાશે નહીં. જ્યારે પણ અથાણું બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે બધા જ વાસણ કોરા હોવા જોઈએ, આસપાસ પવિત્રતા હોવી જોઈએ, અને ખૂબ જ શાંત ચિત્તે અથાણું બનાવવાનું, નહીતર આ આખા વર્ષનું અથાણું બગડે. અને એ પણ ધ્યાન રાખવાનું કે અથાણું જ્યારે બનાવો ત્યારે કોઈ દિવસ એને સાંજના સમયે અથાણું નહીં બનાવવાનું, કેમ કે સાંજના સમયે જ્યારે તડકો ઓછો હોય ત્યારે બેક્ટેરિયલ અને વાયરલ ઇફેક્ટ વધી જાય, એટલે અથાણું હંમેશા સવારે બનાવવાનું. એકચ્યુઅલી એવું કહેવાય છે કે જ્યારે પણ અથાણું ભરો ત્યારે ભગવાનનું નામ લઈ અને ભરવું જોઈએ, અને એવો ભાવ કરવાનો કે આ અથાણું ખાનાર સુખી થાય. આજે કેરી નીચે થોડોક આવી રીતે મસાલો લેવાનો, અને ત્યાર પછી આ કેરીને આવી રીતે મૂકતા જવાનું. આ અથાણાને કુરિયા ફૂલે ત્યાં સુધી બીજે દિવસ સુધી રહેવા દેવાનું, અને ત્યાર પછી તલનું અથવા તો મગફળીનું તેલ ગરમ કરી અને એને ઠંડુ કરવાનું, અને અથાણાની બરણી ઉપર આટલું થોડુંક લેયર રહે ત્યાં સુધી રાખવાનું છે. આ ખાટું ખાટું સરસ મજાનું અથાણું તમે બનાવજો, અને 12 મહિના આની મજા માણજો.